મહેસાણા મહાનગરપાલિકા કમિશનર દ્વારા જાહેર કરાયેલી અધિસૂચના D2A મુજબ 40% જમીન કપાત બાબતે સખત વિરોધ કરાયો છે. મહેસાણાના પાંચોડ ગામ ખાતે આવેલા અંબાજી માતાના મંદિર હોલમાં 1000થી વધુ ખેડૂતોની જાહેર મીટિંગ યોજાઈ હતી. તાજેતરમાં તારીખ 23/6/2025ના રોજ મહેસાણા નગરપાલિકા દ્વારા નક્કી કર્યા મુજબ જે ગામો મહેસાણા મહાનગરપાલિકાની હદમાં સમાયા છે, જેમાં પાંચોડ ગામ પણ સમાવિષ્ટ થાય છે. મહાનગરપાલિકા કમિશનર દ્વારા જાહેર કરાયેલી અધિસૂચના D2A મુજબ 40% જમીન કપાતમાં જશે. આ બાબતનો વિરોધ કરવા અને તે બાબતે આગળની રણનીતિ નક્કી કરવા અને ચર્ચા કરવા માટે મહેસાણાના પાંચોડ ખાતે અગત્યની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મીટિંગમાં સર્વ ખેડૂત એક સાથેના નિર્ણયનો વિરોધ દર્શાવ્યો હતો. આગામી સમયમાં 40% જમીન કપાતના વિરોધ બાબતે ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી, જે બાબતે ખેડૂતોએ પોતાની પ્રતિક્રિયા આપી હતી. આજે જે મહાનગરપાલિકાની 40% જમીનનું જે બિનવડતરી કાપ કરવાનું હતું, એના માટે અહીંયા પાંચોડ ગામના તમામ ખેડૂતો ભેગા થયા હતા અને એનો અમે સખત વિરોધ કરવાના. કલેક્ટરમાં રજૂઆત કરીશું, મ્યુનિસિપલ કમિશનર રજૂઆત કરીશું. એ સત્તાએ નહીં માને તો અમે ઠેઠ ગાંધીનગર સુધીમાં રજૂઆત કરીને અમારી તૈયારી માટે સમસ્ત પોસોડ ગામમાં જ ભેગું થયું સારી સભામાં. આ જે સરકારે જે રાતોરાત જે 40% જે જંત્રી ઠોકી બેહારી, આ જંત્રીનો અમે પોચોર ગામ સખત શબ્દોમાં વિરોધ કરીએ. આ મારી બાપ દાદાનું તોહરું કહેવાય. બાપ દાદાનું તોહરું કોઈ પણ ભોગે આવી નાના 40% મેં આપવા માટે તૈયાર નહીં. આના માટે ગોધીચિત રીતે માર્ગે આંદોલન કરવું પડશે. તમે આંદોલન કરીશું. ફેર ઉડ્યું એના માટે રડવું પડશે. મુખ્યમંત્રીના પાસે જવું પડશે તો અમે જઈશું. વડાપ્રધાન પાસે જવું હશે તો અમે જઈશું. આ મારી બાપ દાદાનો તોહરો કોઈ પણ ભોગે અમે આપવા તૈયાર નહીં. કેમ કે અમારા બાપ દાદાએ પોતે આજે પોતાનો પરસેવો વાપરીને ખેતી માટે જમીનના માટે અમારી જીવન દોરી, એટલે અમે 40% કપાત તો કોઈ પણ ભોગે અમે તૈયાર નહીં. અને સરકાર પાસે હજી સત્તા 0 પોઈન્ટ કરવાની અને અહીંયા ગોચરો પડ્યા. આ ગોચરોમાં એમને જે વિકાસ કરવો હોય એ કરી શકે. વિકાસના ભોગે ગરીબ ખેડૂતોનું ખૂન ચૂસવાનું આ સરકાર બંધ કરે. અને ગોધી ચિકાર માગે અમે આંદોલન કરીશું. જરૂર પડશે તો આ આંદોલન અમે આગળ વધારીશું. ખાલી પોચોડ ટીકી મહેસાણા પૂરતું નહીં રાખીએ. આ અમારા પોતાની રોજીરોટી માટેની લડાઈ, આ બીજા માટેને નહીં. અમારા ડોહા બાપ દાદાએ પરસેવો કરીને જમીનો અમને આપી, એટલે આના માટે તો કોઈ પણ ભોગી કે સરકારે અમને ન્યાય આપવો જ પડશે. નહીં આપો તો અમે ગોતી ચિંતા માર્ગે આંદોલન કરીશું અને જોરદાર આંદોલન અમે કરીશું. અને આના માટે કદી અમે પીછે તમે કરવાના નથી. GDC ન્યૂઝ સાથે ભાવિન ભાવસાર, મહેસાણા.